અંકલેશ્વર હાંસોદ રોડ ઉપર કડકિયા કોલેજ પાસે બેદરકારી રીતે વાહનને અડચણરૂપ પાર્ક કરેલ કન્ટેનરની પાછળ બાઇક અથડાતા બાઇક સવાર પોલીસ કર્મીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે કન્ટેનર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। મૃતક પોલીસ કર્મીને તેમના વતન ખાતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતું। અંકલેશ્વરની ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા મૂળ બોટાદ જિલ્લાના કુંડલી ગામના અને હાલ અંકલેશ્વરની પોલીસ લાઇનમાં રહેતા 36 વર્ષીય જયદેવસિંહ ડાભી ગત રોજ રાત્રિના અરસામાં પોતાની બાઇક લઈને હાંસોદ તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા। દરમિયાન કડકિયા કોલેજ નજીક કન્ટેનરના ચાલકે રોડ પર કન્ટેનરને બેદરકારી રીતે રિફ્લેક્ટર કે અન્ય કોઈ વિકલ્પ વ્યવસ્થા કર્યા વગર પાર્ક કર્યું હતું। જયદેવસિંહ અંધારામાં પાર્ક કરેલ કન્ટેનર જોઈ ન શકતા તેમની બાઇક કન્ટેનર પાછળ અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। આ અકસ્માતની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે મૃતક જયદેવસિંહ ડાભીના મૃતદેહને પોતાના વતન લઈ જવાતા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતું।